વાત કરીએ અન્ય સમાચારની તો એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય જમીન શોધતી કોંગ્રેસને ગેરકાયદે દબાણોનું મંચ મળી ગયું છે। એક રીતે જોઈએ તો રાજ્યભરમાં ગેરકાયદે દબાણની કાર્યવાહીએ શિયાળાની સિઝનમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે। શક્તિસિંહ ગોહિલ બાદ અમિત ચાવડાએ પણ દબાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિપક્ષ સરકારને ઘેરવા માટે દબાણોનો સહારો લઈ શકે છે। માત્ર સ્થળ પર નહીં પરંતુ વિધાનસભામાં પણ કોંગ્રેસ આક્રમક થાય તેવા એંધાણ છે। સવાલ એ છે કે શું દબાણોના મુદ્દે કોંગ્રેસ માટે એક રાજકીય પ્લેટફોર્મ તૈયાર થયું છે? શું આગામી દિવસોમાં રાજ્યવ્યાપી વિરોધ થશે? દબાણો મુદ્દે હવે કોંગ્રેસ ખોલીને સરકારનો વિરોધ કરી રહી છે। બુધવારે શક્તિસિંહ ગોહિલ અમદાવાદની રબારી કોલોની ખાતે પહોંચ્યા હતા અને સરકાર સામે બાયું ચડાવી હતી। ત્યારે ગુરુવારે કોંગ્રેસના અન્ય એક નેતા એટલે કે અમિત ચાવડા દબાણોની કાર્યવાહી મુદ્દે દ્વારકાની મુલાકાત લીધી અને સરકાર પર પ્રહાર કર્યા। બેટ દ્વારકા ડિમોલેશન મુદ્દો કાર્યવાહી પર રાજકારણ તેજ। અમિત ચાવડાએ લીધી મુલાકાત। જી હા, બેટ દ્વારકામાં ડિમોલેશન મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડા બુલડોઝરની કાર્યવાહીના વિરોધમાં બેટ દ્વારકા પહોંચ્યા અને તમામ અસરગ્રસ્તોને સાંભળ્યા હતા। તેઓએ તેમની સાથે સંવાદ કર્યો અને પૂછ્યું કે શું તમને અગાઉ નોટિસો પાઠવાઈ હતી? બે દિવસ તો ઈ લોકોએ સર્વિસ અમારી કરી અને ઘરના બધી માપણી કરી। પહેલા તમને નોટિસ આપીને બધાને સાંભળવા માટે બોલાયા હતા? એ કહે છે કે અમે સુનાવણી રાખી હતી, એવું કઈ સુનાવણી રાખી હતી? એ કહે છે કે અમે પુરાવા આપવા માટે પૂરતો સમય આપ્યો હતો। એટલે કે લોકો કહી રહ્યા છે કે તેઓને નોટિસ નહોતી અપાઈ। એટલે સુધી પણ આરોપ છે કે ઇન્ડિયા આવાસ યોજનાના મકાનો સુધી તોડી પડાયા છે। લોકો તો ટેક્સ ભરતા હતા, ઇલેક્ટ્રિસિટી બિલ પણ આવતું હતું અને છતાં ઘર તોડી નખાય। સાંભળો, નગરપાલિકા વાળા 4-5 વખત માપણી કરી ગયા, લાઇટ બિલ ભર્યા, વેરા ભર્યા, બરોબર છે ને આવીને એ અમને શું પેલા કીધા કે તમારા મકાન ફેંકવાના નથી, નોટિસ મારેલી નથી ફેંકવાના। એ લોકો આગળ થોડાક થયા ને તો 20-25 જણા આવીને મારા છોકરાને ધક્કા મારીને કાઢી નાખ્યા। આજે 15-16 દિવસ થયા જોકો આ બાવેરામાં છોકરા બેઠા છે। અમારા ભાઈ એટલામાં રહીએ છે, એની જન્મભૂમિ છે, અમે ગામના નાગરિક છીએ, બરોબર છે। સરકારનો અમે કાંઈ નથી બગાડ્યા, સરકાર અમારો છે એ માન્યતા છે કે એને જમીન આપી તો જમીનના કાંઈ રૂપિયા લઈ લે તો હવે અમે મજૂર માણે છે, રૂપિયા 100 રૂપિયા કમાવીને બિચારા ખાય છે એટલે ગામના અંદરમાં એનો ધંધો બંધ થઈ ગયો, બરોબર છે। તો એ તમે એટલો તમે વિચાર કરી લ્યો। એમ તો છે ને કે અમે બહારના નાગરિક આવીને બેસી ગયા છીએ, અમારા ઘરે 500 રૂપિયા નથી કે ઝેર ખાવા અમે ભાડું ભરવા જાય। અમારી વહુ છે, અમારી છોકરા છે, બધા ખેતરમાં બેઠા જો જીવડા કઈ છે ને બેઠા છે, તમે જોવા જાજો। લોકો પોતાની વ્યથા કહી રહ્યા છે, ત્યારે વ્યથા સાંભળ્યા બાદ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ કહ્યું કે સરકાર અમીર લોકોની છે અને રાજ્યના તમામ ગરીબોના ઘર તૂટી રહ્યા છે। કોંગ્રેસ આ માટે આગામી સમયમાં પણ લડત આપશે। आप सब यहाँ देख रहे हैं कि 100 साल से जिस जगह पे 2-2 जनरेशन से लोग रहते हैं, गवर्नमेंट को टैक्स पे कर रहे हैं, उसके पास इलेक्ट्रिसिटी का कनेक्शन है, उसके पास इंदिरा आवास का प्लॉट का प्रूफ है, गवर्नमेंट स्कीम में उस पे घर बना है, ऐसी जगहों पे भी बुलडोजर लाके इनके घर तोड़े जा रहे हैं। तो ये स्पष्ट है कि अमीरों की सरकार है, पूरे गुजरात में गरीबों के घर तोड़े जा रहे हैं। कांग्रेस पार्टी तो उसका विरोध कर ही रही है, लेकिन हम सरकार से भी कहना चाहते हैं कि आप किसी को घर दे तो नहीं रहे, लेकिन किसी का घर छीन क्यों रहे? और इन गरीबों के हक अधिकार की लड़ाई के लिए आने वाले समय में पूरे गुजरात से लोग रास्ते पे उतर के भी लड़ेंगे। विधानसभा में भी कांग्रेस पार्टी इसके लिए लड़ेगी। આખા કેસમાં જ્યારે અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પ્રહાર કર્યા, ત્યારે ભાજપે પણ અમિત ચાવડાને વળતો જવાબ આપ્યો હતો।
કોંગ્રેસ આ મુદ્દાને કેમ કરીને ચૂંટણીનો મુદ્દો બનાવો, કેમ કરીને પ્રજાની વચ્ચે લઈ જવો અને કેમ કરીને રાજકીય રોટલા શેકવા માટે આ કોંગ્રેસ આવા મુદ્દાઓ ઉછાળી રહી છે. કારણ કે ડિમોલેશનની પ્રક્રિયા અગાઉ જે તે વ્યક્તિઓએ ત્યાં બિનઅધિકૃત બાંધકામ કરેલા હોય કે અન્ય જગ્યાએ ખોટી રીતે બાંધકામ કરેલું હોય કે સરકારી જગ્યા પર દબાણ કરેલું હોય, એમને નોટિસ આપવામાં આવે છે, પૂરતો સમય આપવામાં આવે છે અને ઘણી જગ્યાએ તે લોકો કોર્ટમાં પણ ગયેલા અને કોર્ટમાં હારી પણ ગયેલા છે અને ત્યારબાદ પૂરતો સમય આપ્યા બાદ પૂરી ન્યાયિક પ્રક્રિયા સાથે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં ચાલતી અને સતત ચાલતી આ પ્રક્રિયા છે. એટલે અત્યારે હાલ કોંગ્રેસ જોડે કોઈ મુદ્દા નથી, કોંગ્રેસ જોડે કોઈ નીતિ નથી, કોંગ્રેસ જોડે કોઈ નેતૃત્વ નથી, કોંગ્રેસ જોડે કોઈ દિશા નથી. એટલે કોંગ્રેસ આવા મુદ્દાને ચૂંટણીના મુદ્દા બનાવી અને પોતે રાજકીય રોટલા શેકવા નીકળી પડ્યા છે. એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે હવે દબાણ મુદ્દે આક્રમક વલણ અપનાવી લીધું છે અને એટલે જ બુધવારે શક્તિસિંહ ગોહિલના અમદાવાદની રબારી કોલોનીની મુલાકાત બાદ ગુરુવારે અમિત ચાવડાએ બેટ દ્વારકાની મુલાકાત લીધી. હવે આ મામલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું દબાણ પર આગામી સમયમાં પણ રાજકારણ વધુ ગરમાવાનું છે? શું કોંગ્રેસ ન માત્ર દ્વારકા કે અમદાવાદ પરંતુ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે? શું આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો મોટી કે નાની અસર કરશે ખરા? આ સવાલો એટલા માટે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ ખૂબ નજીક છે. ત્યારે આ મુદ્દો જે રીતે રાજકીય ગરમાવો લાવી રહ્યો છે તેને જોતા આવનારા દિવસોમાં વધુ શાબ્દિક પ્રહાર અને પ્રચાર થાય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ TV9.